students, how are you students? મજામાં છો ને બધા? દિવાળી પહેલા આપણે સિક્સ્થ યુનિટ એની પહેલી રીડ શરૂ કરેલી. યાદ છે ને બધાને? આ રીડની વિશેષતા એ છે કે એ હેલન કેલર દ્વારા લખવામાં આવેલ છે અને હેલન કેલર એનું જીવન અનેક પ્રકારના પડકારોથી ભરેલું હતું. પોતે અંધ હતા, કાનેથી સાંભળી શકતા નહોતા, છતાં પણ એના વૈચારિક ક્રાંતિ ભરેલા વિચારો આ પાઠની અંદર આપણે શીખવાના છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધની સામે પડકાર, એ આજનો ટાઇટલ છે. આગળનો વિડીયો ફરી એકવાર જોઈ લેજો અને આપણે આજે એ પાઠનો બીજો પાર્ટ શરૂ કરી દઈશું. All the machinery of the system has been set in motion above the complaint and din of protest from the workers has been heard. Spelling જોઈ લઈએ. Set in motion એ ફ્રેઝ છે, એનો અર્થ થાય છે કાર્યરત થવું, કરવું, શરૂ કરવું, કોઈને એક્ટિવ કરવું. તો એના માટે કયો શબ્દ છે? સેટ ઇન મોશન. તો સંપૂર્ણ જે વ્યવસ્થા તંત્ર છે, સિસ્ટમ છે, એ કાર્યરત થઈ ગઈ છે. Above the complaint and din of the protest from the workers is heard the voice of authority. સ્પેલિંગ જોઈ લઈએ. din એટલે એક પ્રકારનો કલબલાટ, ઘોંઘાટ. કર્મચારીઓનો વિરોધ જ્યારે ઓથોરિટી વાળાએ સાંભળ્યો, ઓથોરિટીએ જોયું કે કર્મચારી તો વિરોધ કરી રહ્યું છે આ બધાનો, ત્યારે એણે એક બહુ સરસ યુક્તિ કરી. કોણે યુક્તિ કરી? જે આ સિસ્ટમ છે, એમણે આખું વ્યવસ્થા તંત્ર છે કે જે કર્મચારીઓ પાસેથી કામ લઈ રહ્યું છે, એમણે એક યુક્તિ કરી. ફ્રેન્ડ્સ, પ્રવચનો ચાલુ કર્યા એ લોકોએ. શું પ્રવચન કર્યા? ફ્રેન્ડ્સ, ફેલો વર્કમેન, પેટ્રિયોટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. હવે આ સ્લાઇડમાં થોડું ગ્રામર પણ આપણે જોઈ લઈએ. પહેલું જે વાક્ય છે, ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. આ પેસિવ વોઇસ છે. આખી મશીનરીને કાર્યરત કરવામાં આવી છે, એટલે કોઈના દ્વારા, ઓથોરિટી દ્વારા. તો આ પેસિવ વોઇસનું વાક્ય છે. તમે જાણો છો કે પેસિવ વોઇસ ક્યારે વપરાય? તો જ્યારે કર્મ પ્રધાન થઈ જાય અને કર્તા ગૌણ હોય ત્યારે એ વાક્ય પેસિવ વોઇસનું વાક્ય હોય છે. તો હેઝ બીન સેટ એ પૂર્ણ વર્તમાન કાળ પેસિવ વોઇસ ચાલે છે. હવે શું કામ આ સિસ્ટમ કાર્યરત થઈ? તો કે ભાઈ સિસ્ટમે, સત્તાધીશોએ જોયું કે વર્કર્સ લોકો છે એમાં વિરોધનો કલબલાટ, ડીન એટલે કલબલાટ, કોલાહલ સંભળાય છે. એનો અર્થ એવો કે વર્કર્સ જાગૃત બની ગયા છે. તો વર્કર્સ જાગૃત બની જાય એ કોઈને ન પોસાય. એટલે સિસ્ટમે શરૂ કર્યું, સત્તાધીશોએ શરૂ કર્યું, એ લોકોને એકદમ જાણે આમ આપણી દેશી ભાષામાં કહીએ તો કોઈ મોટા વચનો દેવાનું ચાલુ કર્યું અને એને મોટા મહાન નામોથી સંબોધન કરવાનું ચાલુ કર્યું. ફ્રેન્ડ્સ, સત્તાધીશોએ કહ્યું. ફેલો વર્કમેન, પેટ્રિયોટ્સ એટલે દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, તમારું રાષ્ટ્ર ખતરામાં છે. There are foes on all sides of us. Foe એટલે enemy, દુશ્મન. આપણી બધી જ બાજુએ દુશ્મન છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. There is nothing between us and our enemies. આપણા એનિમીઝની સાથે આપણે બીજી કોઈ તકલીફ નથી. આપણે અને આપણા દુશ્મનો વચ્ચે બીજી કોઈ તકલીફો નથી.
There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. આપણા અને આપણા દુશ્મનોની વચ્ચે બસ બીજું કાંઈ વિવાદ નથી. ખાલી પેસિફિક ઓશન અને એટલાન્ટિક ઓશન, એટલે કે એ લોકો આપણી પાસે પેસિફિક ઓશન અને એટલાન્ટિક ઓશન આપણી પાસેથી પડાવી લેવા માંગે છે. એ સિવાય આપણે કોઈ વિવાદ નથી. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. જુઓ તમે બેલ્જિયમની અંદર શું થયું, લોકોના શું હાલ થયા. કન્સિડર ધ ફેટ ઓફ સાઇબેરિયા. ફેટ એટલે નસીબ. સાઇબેરિયાનો નસીબ, પ્રારબ્ધ જરાક જુઓ તો ખરા. કન્સિડર કરવું એટલે ધ્યાનમાં લેવું, લક્ષ્યમાં લેવું. Will you murmur about your low wages when your country, when your liberties are in danger? જ્યારે તમારો આખો દેશ, તમારો આખો રાષ્ટ્ર ડેન્જરમાં હોય, ખતરામાં હોય, ત્યારે તમે લો વેજીસ એટલે કે ઓછું વેતન, when your country is in danger, તમારો રાષ્ટ્ર ડેન્જરમાં છે અને તમે તમારા ઓછા વેતનની ફરિયાદ કરશો. તમારો કન્ટ્રી ડેન્જરમાં હોય, ખતરામાં હોય, ત્યારે તમે તમારી લિબર્ટીઝ એટલે સ્વતંત્રતાની વાત કરશો. શું તમારું વેતન મહત્વનું છે કે તમારી સ્વતંત્રતા મહત્વની છે કે તમારું રાષ્ટ્ર મહત્વનું છે? આ પ્રશ્ન તમે તમારી જાતને પૂછો. સત્તાધીશો અત્યારે શું કરી રહ્યા છે તો કે ભાઈ આ મજૂરો, આ કામદાર વર્ગ છે એનું ધ્યાન બીજી દિશામાં ઘુમાવી રહ્યા છે. અત્યારે મજૂરો અને કામદારોએ માગણી કરી કે અમને સ્વતંત્રતા આપો, અમારું વેતન વધારો, તો એનો અવાજને દબાવી તો દેવો ને. તો એને દબાવી દેવા માટે એક બહુ મોટું રૂપાળું નામ આપ્યું, તમે દેશભક્ત છો, તમે રાષ્ટ્રભક્ત છો. તમારો દેશ અત્યારે ખતરામાં છે અને આવા સમયે તમને ઓછા વેતનની ચિંતા થાય છે. આવા સમયે તમને તમારી સ્વતંત્રતાની ચિંતા થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ એ સમયની વાત છે કે જ્યારે મજૂરો, ગુલામો બહુ ખરાબ પરિસ્થિતિમાં હતા. કોઈ કાયદા કાનૂનનું એને રક્ષણ નહોતું. અને આ સ્થિતિની અંદર જ્યારે એ મજૂરો જરા કંઈ પોતાનો અવાજ ઉઠાવે તો એના અવાજને સત્તાધીશો યેન કેન પ્રકારે દબાવી દેતા હતા. તો હેલન કેલર અત્યારે આ મજૂરોની આંખ ઉઘાડી રહ્યા છે કે તમને તમારા માલિકો, તમારા સત્તાધીશો આ પ્રકાર પ્રમાણે મૂર્ખ બનાવી રહ્યા છે, ઉલ્લુ બનાવી રહ્યા છે. તમને આવું કહેશે. શું કહેશે? કે આપણો દેશ ખતરામાં છે અને આવા સમયે તમને તમારા વેતનની ચિંતા થાય છે, આવા સમયે તમને તમારી સ્વતંત્રતાની ચિંતા થાય છે. What are the miseries you endure in compared to the humiliation of having victorious German army sail up the East River? સ્પેલિંગ જોઈ લે. મિઝરીઝ એટલે દુઃખ, પીડા, યાતના. What are the miseries you endure? Endure કરવું એટલે સહન કરવું. તો what are the miseries you endured compared to the humiliation having victorious German army sail up the East River? તો ઈસ્ટ રિવરની પસાર કરીને આપણા દેશની અંદર આવી ગયેલા જર્મન લશ્કર દ્વારા જે તમને માનહાનિ, હ્યુમિલિએશન એટલે માનહાનિ કરવામાં આવી છે, એના સંદર્ભમાં તો તમારા દુઃખો કાંઈ ન કહેવાય. એનો મતલબ એવો કે આ વાક્યમાં એમ કહેવા માંગે છે કે હે મજદૂરો, તમને આવું પણ કહેવામાં આવશે કે જર્મન લશ્કરો આપણા દેશમાં આવીને આપણું હ્યુમિલિએશન, માનહાનિ કરે છે, એના સંદર્ભમાં તમારી મુશ્કેલીઓ તો કાંઈ નથી. ક્વિટ યોર ગ્રમ્બલિંગ. ગ્રમ્બલ કરવું એટલે ફરિયાદ કરવું. ક્રીપ એટલે ફરિયાદ સ્વરૂપે આપણે જે ફરિયાદ કરીએ, બબડીએ, ફરિયાદના સ્વરૂપમાં બબડાટ કરવો, એને ગ્રમ્બલિંગ કહેવાય. આપણે આ સ્પેલિંગ 5મા યુનિટની અંદર આવી ગયો છે. ચોથા યુનિટની અંદર ધ એડજસ્ટમેન્ટ પાઠની અંદર આવી ગયો છે. ક્વિટ યોર ગ્રમ્બલિંગ. ક્વિટ એટલે છોડી દો, તમારી ફરિયાદનો બડબડાટ છોડી દો. ગેટ બિઝી, વ્યસ્ત થઈ જાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફ્રેન્ડ્સ એન્ડ યોર ફ્લેગ. યોર ફાયર સાઇડ્સ એન્ડ યોર ફ્લેગ. આ બધું જ તમે છોડી દો
અને તમે તમારો રાષ્ટ્રધ્વજ અને તમારું ઘર આ બચાવવા માટે તૈયાર થઈ જાઓ. Get an army, get a navy, be ready to meet the invaders like the noble-hearted free man you are. નૌકાદળ ઊભું કરો. નેવી એટલે નૌકાદળ ઊભું કરો. ઇન્વેડર્સ એટલે હુમલાખોરો. આ હુમલાખોરો સામે તમે એક આર્મી ઊભું કરો, એક નૌકાદળ ઊભું કરો અને એ લોકોને દેખાડી દો કે તમે એક સ્વતંત્ર નાગરિક છો અને અમે તમારો ડટકર સામનો કરશું. એટલે અત્યારે તમારે તમારા ઓછા વેતનની ફરિયાદ કરવાની જરૂર નથી. અત્યારે તમારે તમારી સ્વતંત્રતાની માગણી કરવાની જરૂર નથી. પણ આપણા જે આ દુશ્મનો જે આપણા દેશને દુખી કરી રહ્યા છે એના માટે તમે બધા એક થાવ, તમે બધા તૈયાર થઈ જાઓ. તો આ વસ્તુ છે એ હેલન કેલર પોતાના સામે રહેલા જે ન્યુયોર્ક કાર્નેગી હોલ ન્યુયોર્ક શહેરમાં એમણે જે એની સામે રહેલા મજૂરો અને રોજમદારો એ લોકોને આપેલી લેક્ચરનો આ પાર્ટ આપણે વાંચી રહ્યા છે. એટલે એને એમ કે છે કે તમને આવું પણ કહેશે. આ પેરેગ્રાફને ફરી એકવાર જરા ઓવરવ્યૂ સમજાવી દઉં. તમને આવું કહેવામાં આવશે કે આપણી આજુબાજુ દુશ્મનો છે. આપણા દુશ્મનોને આપણે બીજો કાંઈ વાંધો નથી, પરંતુ આપણા દુશ્મનો પેસિફિક અને એટલાન્ટિક મહાસાગર આપણી વચ્ચેથી લઈ લેવા માંગે છે. જુઓ બેલ્જિયમમાં શું થયું, સાઇબેરિયામાં શું થયું. અને આવા સમયે પણ તમે તમારા લો વેજીસ એટલે કે ઓછું વેતન અને તમારી સ્વતંત્રતા વિશે વાત કરીશો. છોડી દો આ બધું. તમે એક સૈન્ય બનાવો, તમે લશ્કર બનાવો અને આ દુશ્મનોને દેખાડી દો. Will the workers walk into this trap? ટ્રેપ એટલે ઝાડ. તો શું વર્કર્સ આ ઝાડમાં ફસાશે? Will they be fooled again? શું આ વર્કર્સને ફરીથી મૂર્ખ બનાવી શકાશે? I am afraid so. મને લાગે છે કે આવું કંઈક થશે તો મને આવો ડર છે. વર્કર્સ લોકો, કામદારો, મજૂરો, આ ઉપર જે વાક્યો એટલે કે આ સ્લાઇડની અંદર જે વાક્યો આપણે જોયા કે આપણી આજુબાજુ દુશ્મનો છે, આપણો દેશ ખતરામાં છે, આપણો રાષ્ટ્રધ્વજ ખતરામાં છે અને તમે તમારા વેતનની ચિંતા કરો છો. હકીકતમાં વર્કર્સનું શોષણ કરવામાં આવે છે, વર્કર્સને ઓછો પગાર આપવામાં આવે છે અને વર્કર્સ એનો વિરોધ કરે તો એને આવા રૂપાળા વાક્યો કહી અને એને દબાવી દેવામાં આવે છે. એની સામે એક ઝાડ રચવામાં આવે છે. તો હેલન કેલર એક પ્રશ્ન ઊભો કરે છે. Will the workers walk into this trap? શું આ વર્કર્સ છે, કામદારો છે, એ આ ટ્રેપની અંદર આવી જશે? ટ્રેપ એટલે પાંજરું, ઝાડ. Will they be fooled again? ફરીથી એને મૂર્ખ બનાવી દેવામાં આવશે. શું આ વર્કર્સ ફરીથી મૂર્ખ બનશે? ફરીથી એને મૂર્ખ બનાવવામાં આવશે. શું હેલન કેલર એને ડર છે? હવે તમને લોકોને MCQની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે કે વોટ ઇઝ ધ ફિયર ઓફ હેલન કેલર? તો હેલન કેલરને શું ડર છે? તો એમાં બે ઓપ્શનમાંથી જે ઓપ્શન આપ્યો હોય એ ઓપ્શન તમારે સ્વીકારવું પડે. પહેલું ઓપ્શન કે વર્કર્સ છે એ આ ઝાડમાં ફસાઈ જશે, વર્કર્સને ફરી એકવાર મૂર્ખ બનાવી દેવામાં આવશે. આ ભય હેલન કેલરને સતાવી રહ્યો છે. The people have always been susceptible to oratory of this sort. Susceptible સરસ સ્પેલિંગ છે. તમારે સ્પોકન ઇંગ્લિશમાં પણ આનો યુઝ કરવો જોઈએ. સસેપ્ટેબલ એટલે સંવેદનશીલ, લાગણીશીલ. ઓરેટરી એટલે જેને આપણે ભાષણ કહીએ છીએ, વક્તવ્ય કહીએ છીએ. ધીસ સોર્ટ એટલે આ પ્રકારની. મેં તમને અગાઉ સૂચના આપી છે કે તમારે જ્યારે પણ આ વિડીયો લેક્ચર જોતા હો ત્યારે તમારી નોટ તૈયાર રાખવાની છે અને તમારે સાથોસાથ નોટ ડાઉન કરતું જવાનું છે કે કઈ રીતે આપણે આ પાઠની અંદર શું છે, શું નહીં, સ્પેલિંગ શું આવે છે, ફ્રેઝીસ આવે છે, ક્યાંક હું તમને MCQનું કહીશ, ક્યાંક વોઇસ ચેન્જ કરવાનું કહીશ. આ બધું જ તમારે નોટ ડાઉન કરતું જવાનું છે. જો હમણાં જ મેં તમને સસેપ્ટિબલ, ઓરેટરી અને ધીસ સોર્ટ આ 3 સ્પેલિંગ્સ સમજાવ્યા. તો સસેપ્ટિબલ એટલે સંવેદનશીલ, ઓરેટરી એટલે ભાષણ, વક્તવ્ય અને ધીસ સોર્ટ એટલે આ પ્રકારનું. કયા પ્રકારનું? ફરી એકવાર હું તમને આ સ્લાઇડમાં લઈ જાઉં એટલે તમને બરાબર યાદ રહે.
આવું એક ભાષણ તમારી સામે કરવામાં આવશે. હે વર્કર્સ, તમારી સામે આવું ભાષણ કરવામાં આવશે. આપણી આજુબાજુ દુશ્મનો છે, આપણો દેશ ખતરામાં છે, આપણો રાષ્ટ્રધ્વજને તમારે બચાવવો જોઈએ. તમે સૈનિકો છો, તમે લશ્કર તૈયાર કરો, તમે નેવી તૈયાર કરો અને તમે લડાઈ લડો. આવું તમને સરસ મજાનું ભાષણ તૈયાર કરવામાં આવશે. હેલન કેલર એમ કહે છે કે હે વર્કર્સ, શું તમે ફરીથી મૂર્ખ બનશો? તમે ફરીથી આ ઝાડમાં સપડાઈ જશો? તમે એટલા બધા સસેપ્ટિબલ એટલે કે સંવેદનશીલ છો કે આ પ્રકારના ભાષણોની અંદર તમે આવી જશો? The workers know they have no enemies except their masters. સાદા વર્તમાન કાળનું આ વાક્ય છે. કેમ ખબર પડી સાદો વર્તમાન કાળ છે? તો વર્કર્સ કરતા છે તો એની પછી ક્રિયાપદનું મૂળરૂપ આવ્યું. The workers know એટલે કે વર્કર્સ જાણે છે. શું જાણે છે? They have no enemies except their masters. Except એટલે સિવાય કે. એ લોકો એવું જાણે છે કે તેઓને તેના માલિકો સિવાય એનું બીજું કોઈ દુશ્મન છે નહીં. એના દુશ્મનો બીજા દેશમાં નથી બેઠા. એના દુશ્મનો એમની કારખાનાની અંદર એસી ઓફિસની અંદર બેઠા છે. એટલે કે માલિકો જે એનું શોષણ કરી રહ્યા છે, કામદારોનું શું કરી રહ્યા છે? શોષણ કરી રહ્યા છે. વર્કર્સ જાણે છે કે એમને એમના માલિકો એમના સિવાય કોઈ દુશ્મન નથી. એટલે એમનો મોટો દુશ્મન છે એ એમના માલિક છે, એનું શોષણ કરી રહ્યા છે. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. આ વર્કર્સ સારી રીતે જાણે છે કે એને સિટીઝનશીપ એટલે કે નાગરિકત્વના કાગળો આપવામાં આવ્યા છે. આ કાગળો નો વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન. આ કાગળો તેની પત્નીઓ અને બાળકોના વોરંટ માટે રક્ષણ નથી આપતા, સલામતીની ખાતરી નથી આપતા. તો જે સિટીઝનશીપના પેપર્સ આપવામાં આવ્યા છે, આ પેપર્સ એ બાળકોને એમના પત્ની અને બાળકો માટે રક્ષણની કોઈ ખાતરી નથી આપતા. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing on to worth fighting for. એ લોકો જાણે છે કે that honest sweat એટલે પરસેવો પાડવો, પ્રમાણિકતાપૂર્વક પરસેવો પાડીને કરાયેલી મજૂરી એટલે કે ઓનેસ્ટ સ્વેટ. persistent toil સતત વર્ષો સુધી. persistent એટલે સતત અવિરતપણે કરવામાં આવતી, ટોઇલ એટલે કે મજૂરી, એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ અને વર્ષો સુધીનો એમનો સ્ટ્રગલ, બ્રિંગ ધેમ નથિંગ ઓન ટુ વર્થ ફાઇટિંગ ફોર. આ બધું જ એણે કર્યું એમ છતાં પણ એ લોકો વિરોધ કરવાને યોગ્ય બની શક્યા નથી. yet deep down in their foolish hearts they believe they a country. છતાં પણ એ લોકોનું શોષણ કરવામાં આવે છે, એ લોકો સખત મહેનત કરે છે, અવિરતપણે મહેનત કરે છે, છતાં પણ એનામાં વિરોધ કરવાની તાકાત નથી આવી. અને એમ છતાં પણ આ બિચારા મૂર્ખ માણસો પોતાના હૃદયની અંદર ક્યાંક ઊંડે એવું માને છે કે પોતે દેશ છે, પોતે રાષ્ટ્ર છે, પોતે રાષ્ટ્રના એક જવાબદાર નાગરિક છે. આવું એક ઊંડે રહે છે. Oh blind vanity of slaves. slaves એટલે ગુલામ. blind vanity એટલે મિથ્યાભિમાન. ગુલામોનું આ તો કેવું મિથ્યાભિમાન. ગુલામોનું આ બહુ મોટું મિથ્યાભિમાન છે. ફરીથી આ સ્લાઇડને જરા સમજીએ. Will the workers walk into this trap? શું કામદારો મજૂરો આ પાંજરામાં, આ ટ્રેપની અંદર, આ જાળની અંદર ફસાઈ જશે? Will they be fooled again? શું એ લોકોને બીફુલ કરવું એટલે મૂર્ખ બનાવવું. શું એને ફરીથી આ રીતે મૂર્ખ બનાવી દેવામાં આવશે? આઈ એમ અફ્રેડ સો. હેલન કેલર એમ કહે છે કે મને એ વાતનો ડર સતાવી રહ્યો છે. શું કામ? કારણ કે લોકો, the people have always been susceptible to oratory of this sort. લોકો આ પ્રકારના ભાષણ માટે
સસેપ્ટિબલ હોય છે. મેં તમને સસેપ્ટિબલ શબ્દ વ્યવસ્થિત રીતે સમજાવ્યો અને એમ કહ્યું કે તમે આ શબ્દ શીખી લેજો. સસેપ્ટિબલ એટલે સંવેદનશીલ. લોકો આ પ્રકારની ભાષણ માટે, ઓરેટરી માટે બહુ સંવેદનશીલ હોય છે. વર્કર્સને પાછી ખબર છે કે એનું દુશ્મન કોણ છે. વર્કર્સ નો they have no enemies except their masters. કે અમારે અમારા માલિક સિવાય અમારું કોઈ દુશ્મન જ નથી. વર્કર્સને એ પણ ખબર છે કે સિટીઝનશીપના જે કાગળિયા છે એ એની સેફટી માટેની કોઈ ગેરંટી નથી કે એમની પત્ની અને બાળકોનું રક્ષણ થશે. એ લોકોને એ પણ ખબર છે કે ઓનેસ્ટ સ્વેટ એટલે પ્રમાણિકતાપૂર્વક કરવામાં આવેલી મજૂરી, persistent toil એટલે અવિરત કરવામાં આવેલું કામ, એન્ડ years of struggle વર્ષોની સ્ટ્રગલ, bring them nothing on to worth fighting for. એનામાં તાકાત હજી નથી આવી કે અમે અમારા શોષણ સામે વિરોધ નોંધાવીએ. અને એમ છતાં deep down in their foolish hearts they believe they a country. એના હૃદયના ઊંડે ઊંડે લોકો એવું માને છે કે અમે તો રાષ્ટ્ર છીએ. Oh blind vanity of slaves. ગુલામોનું આ કેવું મિથ્યાભિમાન. ગુલામોએ આ મિથ્યાભિમાન છોડવું પડશે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ થોડોક તમને હું ધીમે ધીમે સમજાવી રહી છું કારણ કે આ પાઠ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો છે. પહેલા મેં તમને કહ્યું એમ તમને આ શનિવાર સુધીની અંદર હું તમને PDF પણ મોકલી દઉં છું, જેથી કરીને તમારે ગ્રામર આપણે જે સ્ટાર્ટ કર્યું છે એ આગળ વધી અને આપણે હવે પેસિવ વોઇસ ચાલુ કરી દેવાનો છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટની પણ પ્રેક્ટિસ કરવાની છે. તો આ બધું જ આપણે શરૂ કરશું એટલે હવે તમારે નોટમાં બધું લખવાનું છે. આવતા અઠવાડિયે તમારી એક નાનકડી ટેસ્ટ પણ હું લેવાની છું એટલે થોડી તૈયારી કરી રાખજો. 1 to 6 યુનિટ તમારા કોર્સની અંદર છે તો એના વિડીયોઝ બધા જ તમને મોકલી દીધા છે. છતાંય ક્યાંય તમને એમ લાગતું હોય કે આ વિડીયો મારી પાસે નથી તો વિના સંકોચે મને જાણ કરજો. હું તરત જ અપલોડ કરી લિંક તમને મોકલાવી દઈશ. તમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે ફોન દ્વારા મારો કોન્ટેક્ટ કરી શકો છો. સ્કૂલનો નંબર તમારી પાસે છે જ. બિલકુલ મૂંઝાતા નહીં. કંઈ પણ પ્રકારનું કામ હોય વિના સંકોચે તમે જાણ કરી દેજો. તો આ સાથે આજનો આપણો આ લેક્ચર અહીંયા પૂરો થાય છે. ફરી આવતા વીકમાં એક ગ્રામરના વિડીયો સાથે અને પછી પાછો બીજા શુક્રવારે પાછો આપણે આ પાઠને આગળ વધારીશું. ત્યાં સુધી તમે બધા સરસ રીતે તૈયારી કરજો. સ્ટે હોમ, સ્ટે સેફ, take very good care of yourself and your family. I miss you all and I want to meet you very soon. Thank you very much and goodbye friends.